શનિવાર 11 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. ઈસુને ખોરાક આપવો. બાઇબલ વાંચન માથી 25:31-40 કલમ વાંચીશું. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સુદ્ધા આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે, અને સર્વ દેશ જાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાપાળક ઘેટાને બકરાથી જુદા પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદા પાડશે. અને ઘેટાને તે પોતાને જમણે હાથે, પણ બકરાને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે કે મારા બાપના આશીર્વાદિતો, આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે, તેનો વારસો લો. કેમ કે હું ભૂખ્યો હતો ત્યારે તમે મને ખવડાવ્યું, હું તરસ્યો હતો ત્યારે તમે મને પાણી પાયું, હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નાગો હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યા, હું માંદો હતો ત્યારે તમે મારી ખબર લીધી. ત્યારે ન્યાયીઓ તેને ઉત્તર દેશે કે પ્રભુ, ક્યારે અમે તને ભૂખ્યો દેખીને ખવડાવ્યું, અથવા તરસ્યો દેખીને પાણી પાયું? અને ક્યારે અમે તને પારકો દેખીને પરોણો રાખ્યો, અથવા નાગો દેખીને વસ્ત્ર પહેરાવ્યો? અને ક્યારે અમે તને માંદો અથવા કેદમાં જોઈને તારી ખબર લીધી? ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે કર્યું, એટલે તે મને કર્યું. આમેન. પરોણાગત કરવાનું ભૂલો નહીં, કેમ કે તેથી કેટલાયે અજાણતા દૂતોને પરોણા રાખ્યા છે. હિબ્રો અને પત્ર 13મો અધ્યાય 2 કલમ. વેકેશન પછી પાછા ઘરે જતી વખતે હું અને મારા પતિ હાઈવે પર બનાવવામાં આવેલા આરામ કરવાના વિસ્તારમાં થોભ્યા. પગને છૂટા કરવા માટે હું આજુબાજુ ફરતી હતી, ત્યારે એક માણસ મારી પાસે આવ્યો. તેણે મને પૂછ્યું કે શું મારી પાસે બિસ્કિટ છે કે જે હું તેને આપી શકું. મેં તેને કહ્યું કે મારી પાસે નથી, અને તે જતો રહ્યો. પછી મને યાદ આવ્યું કે અમારી કારમાં પીનટ બટરના ક્રેકર્સ નાના પેકેટ છે, તેથી હું પાછી ગઈ અને તે લઈ આવી. મેં તે માણસને શોધ્યો અને તેને બીજી કોઈની પાસે ખોરાક માંગતો જોયો. તે જ્યારે તેમનાથી દૂર જતો રહ્યો, ત્યારે મેં તેની પાસે જઈને કહ્યું, મારી પાસે બિસ્કિટ નથી, પણ મારી પાસે ક્રેકર્સના પેક છે. જ્યારે મેં તેને તે આપ્યા, ત્યારે તેના ચહેરા પરથી ચિંતાના ભાવ હતા તે રાહતના ભાવમાં ફેરવાઈ ગયા. જ્યારે હું કારની તરફ પાછી જતી હતી, ત્યારે મને આજના પવિત્ર શાસ્ત્રનું વાચન યાદ આવ્યું. મારી આંખોમાં આંસુઓ સાથે મેં આભારથી પ્રાર્થના કરી. ઘણીવાર આપણે કેટલા વ્યસ્ત અને વિચલિત થઈ ગયા હોઈએ છીએ કે આપણે જરૂરિયાતમંદોની અવગણના કરીએ છીએ. કોઈ અજાણી વ્યક્તિને હું ખવડાવું છું તે હું ઈસુને ખવડાવું છું. તે દિવસે મને કેવો અજાયબ આશીર્વાદ પ્રાપ્ત થયો. મધ્યસ્થ. આજનો સુવિચાર. જ્યારે હું બીજાઓની કાળજી રાખું છું, ત્યારે હું ઈસુની કાળજી રાખું છું. મધ્યસ્થી. જરૂરિયાતમંદોને મદદ કરવા. પ્રાર્થના. વ્હાલા પિતા, અમારી આસપાસના લોકો તરફ ધ્યાન આપવા અને બીજાઓને મદદ કરવાની તકો ઝડપી લેવામાં અમારી મદદ કરો. ઈસુના નામે અમે પ્રાર્થના કરીએ છીએ. આમેન.